સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધી રાજ્યના 89 તાલુકામાં વરસાદ થયો। સૌથી વધુ નવસારીના ખેરગામમાં થયો 5.5 ઇંચ વરસાદ। વલસાડના કપરાડામાં ખાબક્યો 5 ઇંચ વરસાદ। ચીખલીમાં 2 કલાકમાં 3.25 ઇંચ વરસાદ વરસ્યો છે। ત્યારે સર્વત્ર મેઘમહેર થઈ રહી છે। રાજ્યમાં 10 કલાકમાં 89 તાલુકામાં વરસાદ થયો છે। ખેરગામમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ઓગસ્ટ મહિનો શરૂ થતાં જ વરસાદ ફરીથી શરૂ થયો છે અને મેઘમહેર થઈ રહી છે। રાજ્યમાં 10 કલાકમાં 89 તાલુકામાં વરસાદ થયો છે। તો સુબીરમાં 2.80 વરસાદ થયો અને વઘઈમાં 2.70 ઇંચ વરસાદ થયો। તો ચીખલીમાં 4 ઇંચ વરસાદ થયો છે। કપરાડામાં 5 ઇંચ વરસાદ થયો છે। ખેરગામમાં 5.5 ઇંચ વરસાદ થયો છે। આવામાં 4 ઇંચ વરસાદ થયો છે। વલસાડ તાલુકામાં 3 ઇંચ વરસાદ થયો છે। વઘઈમાં 2.70 ઇંચ વરસાદ થયો છે। ધરમપુરમાં 2.5 ઇંચ વરસાદ થયો છે। ત્યારે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી આપવામાં આવેલી છે અને આહવામાં 4 ઇંચ વરસાદ વરસ્યો। વલસાડ તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો। વાસદામાં પણ 3 ઇંચ વરસાદ વરસ્યો। ધરમપુરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ત્યારે અત્ર તત્ર સર્વત્ર મેઘમહેર થઈ રહી છે। ગુજરાતમાં કપરાડામાં વરસ્યો છે 5 ઇંચ વરસાદ। તો વલસાડ તાલુકામાં 3 ઇંચ વરસાદ થયો છે અને જે રીતે આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં પણ હજુ પણ વધુ વરસાદ થઈ શકે છે। ત્યારે મહત્વની વાત એ છે કે હાલમાં જે વરસાદ ઘણી જગ્યાએ કહેર બનીને પણ વરસી રહ્યો છે તો ઘણી જગ્યાએ મહેર પણ વરસાવી રહ્યો છે। ઓવરઓલ જોઈએ તો હાલમાં જે વરસાદ પડી રહ્યો છે જેના કારણે આગળ જતા જે પાણીની સમસ્યા છે તે નહીં નડે અને સૌથી વધારે ખેડૂતોને ફાયદો થશે। પીવાના પાણીની સમસ્યા પણ નહીં નડે અને ખેતી માટે પણ પાણીની સમસ્યા નહીં નડે। કારણ કે મહત્વની વાત એ પણ છે કે બાકીના જે પણ ડેમ છે જે અત્યાર સુધી ખાલીખામ હતા તે તમામ પૂર્ણ થવા આવ્યા છે એટલે કે છલકાયા છે। રાકેશ સોલંકી અમારા સાથે જોડાઈ ચૂક્યા છે, અમારા સંવાદદાતા। રાકેશ, જે રીતે હાલમાં વરસાદ પડી રહ્યો છે આગળ પણ શું આગાહી કરવામાં આવી છે ને અત્યારે જે વરસાદનો જે માહોલ છે તે કેવો છે? બિલકુલ, ગઈકાલથી જ નવસારી જિલ્લામાં મેઘમહેર થઈ રહી છે। અલગ અલગ વિસ્તારોમાં, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ચીખલી, ખેરગામ, વાપડા અને ઉપરવાસ ડાંગ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે તમામ લોકમાતાઓ બે કાંઠે વહેતી થઈ છે અને ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જી છે। ખાસ કરીને જિલ્લામાં 2 ડેમો આવેલા છે। બંને ડેમો જૂજ અને કેલિયા ડેમો ઓવરફ્લો થઈ ગયા છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીનો આલમ જોવા મળે છે। તો નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે। જી, આભાર રાકેશ માહિતી આપવા બદલ।